નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે ક્યારે આવી રીતના ઉકળતા પાણીની અંદર ક્યારે ચણાના લોટનું રાબડું તમે નાખેલું છે? જો તમે રાબડું ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે રાબડું નાખવાનું છે, કેમ કે આજે આપણે બનાવીશું એક જોરદાર મસ્તની રેસીપી। તો તમારે મિત્રો એક વાસણ લેવાનું છે, જેની અંદર તમારે લગભગ 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો થોડું મીઠું સ્વાદ પ્રમાણે, ત્યારબાદ હળદર, જીરું અને સ્વાદ અને પછી ત્યાર પ્રમાણે જરૂરિયાત પ્રમાણે પાણી તમારે ઉમેરીને તમારે મિક્સ કરતું જવાનું છે અને તમારે રાબડું બનાવવાનું છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે, ઉકળતા પાણીની અંદર તમારે આ રાબડું છે રેડવાનું છે, એટલે કે પાણી ઉકળી જાય ત્યારબાદ તમારે આ રાબડું છે તેને આપણે તેની અંદર રેડવાનું છે અને ચમચીની મદદથી મિત્રો તમારે હલાવવાનું છે। તમારે લગભગ 2 થી 3 મિનિટ સુધી આવી રીતના તમારે ધીમે ધીમે ચમચી દ્વારા હલાવવાનું છે, એટલે તમે જોઈ શકો છો કે એકદમ મસ્તનું આ આપણે જે રાબડું નાખ્યું હતું એ જામી જશે અને એકદમ ઢોકળા જેવું બનીને તૈયાર થઈ જશે। હવે મિત્રો તેને શું કરવાનું છે, તમારે ગેસ બંધ કરીને તેને તમારે અલગ વાસણની અંદર લઈ લેવાનું છે। તમે આ જોઈ શકો છો કે કટકા જેવું થઈ ગયું છે, તેને આપણે અલગ વાસણમાં લઈ લેશું। હવે મિત્રો તમારે બીજા વાસણની અંદર આપણે વઘાર કરવા માટે તમારે થોડું તેલ લેવાનું છે અને ત્યારબાદ તમારે તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર તમારે રાઈ, જીરું, ધાણા જીરું, ત્યારબાદ ડુંગળીનું કટિંગ, ટમેટાનું કટિંગ, મરચાંનું કટિંગ નાખીને તમારે મિક્સ કરવાનું છે અને જરૂર પ્રમાણે તમારે તેની અંદર પાણી પણ ઉમેરતું જવાનું છે અને ફરીથી તમારે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ તમારે થોડી હળદર, થોડી ચટણી, થોડું મીઠું ઉમેરીને ફરીથી તમારે હલાવવાનું છે। ત્યારબાદ તમારે તેની અંદર ગરમ મસાલો પણ એડ કરવાનો છે અને જીરું પણ એડ કરવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો 5 મિનિટ સુધી ધીમે ધીમે બફાવા દેવાનું છે, એટલે કે ચડવા દેવાનું છે। હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સુરેશભાઈ ઠાકોરને દિયોદરથી, રમાબેન બારડોલીવાળાને સુરતથી, ઇન્દુબેન શાહને વડોદરાથી, લાલજીભાઈ સરવૈયાને ગાંધીધામથી, કૌશિકાબેન પટેલને વાપીથી, શાંતિભાઈ કાકડિયાને સુરતથી, લાલજીભાઈ રામાણીને બેડલાથી, ગુડ્ડુ શર્માને પેરુથી, ધ્રુપલ પટેલને આણંદથી અને ભરતભાઈ સીતાપરાને સુરેન્દ્રનગરથી જાય છે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે બધું એકદમ વ્યવસ્થિત 5 મિનિટ સુધી આપણે બફાવા દીધું છે, એકદમ વ્યવસ્થિત ચડી ગયું છે। તો હવે મિત્રો તમારે જે આપણે જે ઢોકળી જેવું બનાવેલું હતું એ તમારે તેની અંદર તમારે ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ તમારે 2 થી 3 મિનિટ સુધી તમારે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે। મિત્રો હવે આ બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે તમારા માટે એક ઢોકળીનું, ચણાના લોટના રાબડાનું ઢોકળી બનાવી અને ઢોકળીનું તમારા માટે શાક બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો ત્યારબાદ તમારે તેના ઉપર લીલા ધાણા પણ તમારે થોડા ઉમેરવાના છે। તો મિત્રો આવી રીતના એકદમ વ્યવસ્થિત, સ્વાદિષ્ટ અને બધા લોકોને ભાવે એવું એકદમ મસ્તનું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે મિત્રો એકવાર અવશ્ય ટ્રાય કરજો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।